છો બાળ દોસ્તો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ગાલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓનું સોલ્યુશન જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન નંબર 1 પહેલો છે ખાલી જગ્યા છે, તો પહેલી ખાલી જગ્યા, એક વસ્તુના 5 ભાગ કરીએ તો દરેક ભાગને ખાલી જગ્યા વડે દર્શાવાય તો 1/5 જવાબ આવશે। બીજું, એક સંખ્યાના 8 ભાગ કરીએ તો તેના 3 ભાગને ખાલી જગ્યા વડે દર્શાવાય તો જવાબ આવશે 3/8। ત્રીજું, અપૂર્ણાંક 4/9 અંશ ખાલી જગ્યા છે તો જવાબ આવશે 4। ચોથું, અપૂર્ણાંક 5/12 છેદ ખાલી જગ્યા છે તો જવાબ આવશે 12। પાંચમું, જેનો છેદ 15 અને અંશ 8 હોય તો તે અપૂર્ણાંક ખાલી જગ્યા છે તો 8/15। છઠ્ઠું, 7/9 ને શબ્દમાં ખાલી જગ્યા લખાય તો જવાબ આવશે 7/9। સાતમું, 4 15ને અંકોમાં ખાલી જગ્યા લખાય છે તો 4/15। આઠમું, 3/4 બરાબર તો 15/20 જવાબ આવશે। નવમું, જેની કિંમત 1 કરતાં ઓછી હોય તે અપૂર્ણાંકને ખાલી જગ્યા અપૂર્ણાંક કહેવાય છે તો શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે। દસમું, જેની કિંમત 1 કરતાં વધારે હોય તે અપૂર્ણાંકને ખાલી જગ્યા અપૂર્ણાંક કહેવાય છે તો અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે। 11, જેના અંશ અને છેદ સરખા હોય તે અપૂર્ણાંકની કિંમત ખાલી જગ્યા હોય છે જવાબ આવશે 1। 12મું, શુદ્ધ અપૂર્ણાંકમાં છેદ અંશ ખાલી જગ્યા હોય છે તો કેવો હોય છે? નાનો હોય છે। 13, અશુદ્ધ અપૂર્ણાંકમાં છેદ કરતાં અંશ ખાલી જગ્યા હોય છે તો મોટો હોય છે। 14, જો અપૂર્ણાંકના છેદ વડે અંશને નિશેષ ભાગી શકાય તો તે ખાલી જગ્યા સંખ્યા હોય તો પૂર્ણાંક સંખ્યા હોય। તો 15મું, 2 અપૂર્ણાંક 1/2 વત્તા 3 અપૂર્ણાંક 1/2 બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે અહીંયા સાદુરૂપ આપતા 6 આવશે। 16, 5 કલાક એ દિવસનો ખાલી જગ્યામાં ભાગ છે તો 5/24। 17, 13 મિનિટ એ કલાકનો ખાલી જગ્યામાં ભાગ છે તો 13/60। 18, 2 થી 11 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓનો ભાગ ખાલી જગ્યા છે તો 5/10। હવે પ્રશ્ન નંબર 2 વિકલ્પ ખાલી જગ્યા જોઈ લઈએ વિકલ્પવાળી। તો પહેલી ખાલી જગ્યા છે 3/4 બરાબર 21 ખાલી જગ્યા તો જવાબ આવશે અહીંયા 28। બીજું છે 4/5 વત્તા 1/5 બરાબર જવાબ આવશે અહીંયા સાદુરૂપ આપતા તો 1 જવાબ આવશે। ત્રીજું, ખાલી જગ્યા એ શુદ્ધ અપૂર્ણાંક છે તો 2/3। ચોથું, 5/4 એ અશુદ્ધ અપૂર્ણાંક છે। પાંચમું, 3 અને ખાલી જગ્યાનો સરવાળો 7/2 છે તો 1/2। છઠ્ઠું, ખાલી જગ્યા એ મિશ્ર અપૂર્ણાંક છે તો જવાબ આવશે 1 અપૂર્ણાંક 1/4 એ મિશ્ર અપૂર્ણાંક છે। હવે સાતમું, 18/9 એ ખાલી જગ્યા છે તો જવાબ આવશે પૂર્ણ સંખ્યા છે। આઠમું, 3/4નો છેદમાં 36 હોય તેવો સમાન અપૂર્ણાંક ખાલી જગ્યા છે તો 27/36। નવમું, 3.5/11 અંકોમાં ખાલી જગ્યા લખાય છે તો 3.5/11। 10, 2/17, 6/17 અને 12/17 અપૂર્ણાંકો ખાલી જગ્યા અપૂર્ણાંકો છે તો જવાબ આવશે સમછેદિત। 11, 2/9 વત્તા 5/9 બરાબર ખાલી જગ્યા તો સાદુરૂપ આપતા 7/9 આવશે જવાબ। 12મું, 8/13 ઓછા 2/13 બરાબર ખાલી જગ્યા તો 6/13। 13, 3/4 વત્તા 2/3 બરાબર 1 અપૂર્ણાંક 5/12। 14, 3 ઓછા 2 અપૂર્ણાંક 1/2 બરાબર ખાલી જગ્યા તો સાદુરૂપ આપતા તો 1/2 જવાબ આવશે। 15મું, અપૂર્ણાંક 15/15ની કિંમત ખાલી જગ્યા છે તો અહીંયા 15 કટ થાય એટલે 1 જવાબ આવશે। 16, 1 અપૂર્ણાંક 4/5 એ સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યાની વચ્ચે છે તો 1 અને 2ની વચ્ચે છે। 17, 3/5ને સમાન અપૂર્ણાંક ખાલી જગ્યા છે તો 9/15। 18, 20/25 અંશ અને છેદ બંનેમાં સામાન્ય અવયવ ખાલી જગ્યા છે તો 5 છે। 19, 17/23 ખાલી જગ્યા 17/25 તો એમાંથી મોટા છે 17/23 મોટા છે। હવે 20/10 ઓછા ખાલી જગ્યા બરાબર 3/10 તો જવાબ આવશે 4/10। હવે વિકલ્પો જોઈ લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો।
તો પહેલો વિકલ્પ છે ખાલી જગ્યા વત્તા 5/23 બરાબર 12/23. તો જવાબ આવશે અહીંયા સી 7/23. બીજું 2.3/5 વત્તા 2/5 બરાબર ખાલી જગ્યા. તો જવાબ આવશે અહીંયા બી 3. હવે ત્રીજોનો વિકલ્પ જવાબ આવશે અહીંયા ડી 9/21. અને ચોથાનો વિકલ્પમાં જવાબ આવશે એ મિશ્ર અપૂર્ણાંક છે. તો અહીંયા પાંચમા વિકલ્પમાં જવાબ આવશે અહીંયા સી 15. અને છઠ્ઠા વિકલ્પની જવાબ આવશે બી 25. સાતમા વિકલ્પની જવાબ આવશે સી બરાબર. અને આઠમા વિકલ્પમાં જવાબ આવશે અહીંયા સી. અને નવમા જવાબ આવશે એ. અને 10માનો વિકલ્પ છે એ જવાબ આવશે. અને 11મો વિકલ્પ સાદુરૂપ આપતા તો 9/11 એટલે ડી જવાબ આવશે. અને 12માનો વિકલ્પ છે જવાબ આવશે બી 6/7. અને 13ના વિકલ્પનો જવાબ આવશે એ 5/12 અને 3/12. ને 14ના વિકલ્પનો જવાબ આવશે અહીંયા સી 11/16. ને 15ના વિકલ્પનો જવાબ આવશે 12/18નો સમાન અપૂર્ણાંક ખાલી જગ્યા નથી, તો 30/20 જવાબ આવશે. હવે ચોથું છે ખરા ખોટા. તો અહીંયા જેનો અંશ અને છેદ સરખી સંખ્યા હોય તે શુદ્ધ અપૂર્ણાંક હોય તો ખોટું વાક્ય છે. બીજું 8/12નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 4/3 છે તો ખોટું વાક્ય છે. ત્રીજામાં આવશે ખોટું, ચોથામાં ખરું, પાંચમામાં ખોટું, છઠ્ઠામાં ખોટું, સાતમામાં ખરું, આઠમામાં ખરું, નવમામાં ખોટું, 10મામાં ખરું, 11માં ખરું અને 12મામાં ખોટું આવશે. હવે પાંચમો જોઈએ લઈએ. નીચેની આકૃતિમાં છાયાકીય ભાગનો કયો અપૂર્ણાંક દર્શાવે છે તે લખો. તો અહીંયા છે આપણે છાયાકીય ભાગ 1 છે એટલે અહીંયા 4 છે. 1 2 3 4 એટલે છેદમાં 4. અને છાયાકીય ભાગ 1 છે તો 1/4 જવાબ આવશે. હવે અહીંયા આપણે 2 છે એટલે છેદમાં આવશે 2. છાયાકીય ભાગ 1/2. એ જ રીતે અહીંયા 3/4. ચોથામાં આવશે 2/3 અને પાંચમામાં આવશે 1/3. છઠ્ઠું, આપેલ આકૃતિમાં રેખાંકીય ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે તે લખો. તો પહેલાની અંદર આવશે 4/8, બીજામાં આવશે 5/10, ત્રીજામાં આવશે 6/12 અને ચોથામાં આવશે 9/18 અને પાંચમામાં આવશે 5/19. પ્રશ્ન 7 જોઈ લઈએ. આપેલ અપૂર્ણાંક પ્રમાણે આકૃતિની રેખાંકીય કયો? એટલે અહીંયા 5/8 છે તો ઉપર 5 તો 5 ખાનાની અંદર આપણે છાયાકીય કરી દેવાનું છે. 1 2 3 4 5 કરેલું છે બરાબર છે. એટલે આ રીતે થશે. એ રીતે બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું આ રીતે થશે. હવે આઠમું જોઈ લઈએ. નીચે અપૂર્ણાંકો શબ્દોમાં લખો. તો પહેલામાં આવશે 4/11 એટલે કે 4/11. અને બીજામાં આવશે 8/15 એટલે કે 8/15. અને ત્રીજામાં આવશે 6/19 એટલે 6/19 એટલે જે અહીંયા આવશે 9/13. પાંચમાં આવશે 7/16 અને અહીંયા 15/23. હવે નવમું જોઈ લઈએ. તો પહેલામાં જવાબ આવશે અહીંયા 13/16, બીજામાં આવશે 15/18, ત્રીજામાં આવશે 9/14, ચોથામાં આવશે 13/20, પાંચમામાં આવશે 8/15, છઠ્ઠામાં આવશે 17/22. 10મું જોઈ લઈએ. છેદમાં 24 હોય તેવા નીચેના અપૂર્ણાંકો સમાન અપૂર્ણાંક લખો. તો 2/3 એટલે 16/24, અહીંયા 18/24 અને 20/24. એ જ રીતે અહીંયા 22/24 તો અહીંયા 9/24. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદમાં 24 જવાબ લાવવો જોઈએ. એટલે કે 8ને 3 વડે ગુણાકાર કરતા 24 આવી જાય એટલે ઉપરને 3 વડે ગુણાકાર તો 3 તાળી 9. એ જ રીતે અહીંયા 8ને ગુણાકાર કરતા હતા 3 × 8 એટલે 24 ને 2 × 8 એટલે 16. 16/24 આ રીતે કરવાનું છે. છઠ્ઠામાં આવશે 84/24. હવે 11, એક જ સંખ્યા રેખા દોરો. તેની ઉપર 1/2, 3/5 અને 7/10 અપૂર્ણાંકો દર્શાવો. તો નોંધ 1/2 એટલે 5/10 અને 3/5 એટલે 6/10 થાય. 7/10 તો એવાની વાત છે તો વાંધો નથી. એટલે આ રીતે સંખ્યા રેખા દોરી દેવાની વિદ્યાર્થી મિત્રો. 0, 1/10, 2/10, 3/10, 4/10, 5/10 અને 6/10 અને 7/10 આ રીતે દોરવાની છે. 10/10 એટલે 1 થઈ જશે. તો પહેલું છે 5/10 એટલે અહીંયા દર્શાવી દઈશું. 6/10 એટલે અહીંયા અને 7/10 એટલે અહીંયા. સંખ્યા રેખાની તમારે પેન્સિલથી દોરવાની રહેશે. 12મું, અશુદ્ધ અપૂર્ણાંકો દર્શાવો. તો બીજું છે અહીંયા પહેલું જોઈ લે. તો 2 અપૂર્ણાંક 3/5 એટલે 5 × 10, 10માં 3 ઉમેર એટલે 13/5 જવાબ આવી ગયો. એ જ રીતે 7 × 4 એટલે 28, 28 ને 2 એટલે 30, 30/7. એ જ રીતે ત્રીજું 9 × 5 = 45, 45 ને 2 = 47, 47/9. એ જ રીતે અહીંયા 27/8,
31ના છેદમાં 6 અને 23ના છેદમાં 3. હવે મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો એટલે અહીંયા આ ભાગાકાર કરવાનો આપણે. તો 4 અપૂર્ણાંક 1ના છેદમાં 3 જવાબ આવશે. બીજામાં આવશે 4 અપૂર્ણાંક 3ના છેદમાં 4. ત્રીજામાં આવશે 4 અપૂર્ણાંક 1ના છેદમાં 5. તો ચોથામાં આવશે 4 અપૂર્ણાંક 5ના છેદમાં 6. પાંચમામાં આવશે 4 અપૂર્ણાંક 4ના છેદમાં 7. છઠ્ઠામાં આવશે 8 અપૂર્ણાંક 1ના છેદમાં 4. 14 નીચેના અપૂર્ણાંકને અતિ સંક્ષેપ સ્વરૂપમાં ફેરવો. તો પહેલું છે 18ના છેદમાં 63. તો 18ના ભાગ પાસે 9 ગુણ્યા 2 અને 63 એટલે 9 ગુણ્યા 7. 9 અહીંયા કટ થાય તો 2ના છેદમાં 7. એ જ રીતે 40ના છેદમાં 56. 8 ગુણ્યા 5 8 ગુણ્યા 7 8 8 કટ થાય તો 5ના છેદમાં 7. એ રીતે 18 ગુણ્યા 4 એટલે 72. 25 ગુણ્યા 4 એટલે 100. 4 4 કટ તો 18ના છેદમાં 25. એ રીતે 25 છેદમાં 3 ને 25 ગુણ્યા 4 25 25 કટ 3ના છેદમાં 4. હવે પહેલું છે ચડતા ક્રમમાં લખો. તો પહેલું છે 2ના છેદમાં 3 2ના છેદ 3ના છેદમાં 5 1ના છેદમાં 6 અને 1ના છેદમાં 2. હવે વિદ્યાર્થી મિત્રો 3 5 6 આ રીતે લસા લેવાનો છે. તો અહીંયા લસા ગુણાકાર કરતા તો 30 જશે. તો 30 સરખો જ લસા સરખો આવશે. એટલે કે 2ના છેદમાં 3 એટલે 10 તારી 30 10 દુ 20 એટલે 20ના છેદમાં 30 થઈ ગયા. લસા સરખો કરી દેવાનો બધાનો. એ રીતે અહીંયા 3ના છેદમાં 5 છે 6 6 એ 6 5 30 6 તાલી 18 એટલે 6 5 30 અને 5 એકા 5 5 દુ 10 એટલે 15 છેદમાં 30. હવે ચડતા ક્રમમાં છે તો પહેલું આવશે અહીંયા 1ના છેદમાં 4 એટલે સૌથી નાનું આ છે 5ના છેદમાં 30. તો એ આપણે શું લખવાનું 1ના છેદમાં 3. હવે આનાથી નાનું કયું થશે 15 15ના છેદમાં 30 એટલે 1ના છેદમાં 2 જવાબ આવશે ચડતા ક્રમમાં. હવે આવશે સૌથી મોટું કયું છે 18 તો 3ના છેદમાં 5 અને 20ના છેદમાં 30 એટલે 2ના છેદમાં 3. બીજું જોઈ લે 3ના છેદમાં 4 1ના છેદમાં 2 5ના છેદમાં 8 9ના છેદમાં 16. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે લસા લેવાનો છે. અહીંયા ગુણાકાર કરતા તો લસા નીકળશે 16. એટલે અહીંયા 3ના છેદમાં એટલે 4 ચોક 16 અહીંયા 4 વડે ગુણાકાર 4 તાલી 12. એ રીતે અહીંયા 2 છે તો 8 દુ 16 8 એકા 8. 5ના છેદમાં 8 ગુણ્યા 2ના છેદમાં 2 થશે એટલે 8 દુ 16 અહીંયા 16 એકા 16 એ 9ના છેદમાં 16. હવે ચડતા ક્રમમાં સૌથી નાનું એટલે કયું છે અહીંયા 9 8 છે તો 1ના છેદમાં 2 પહેલાં આવશે. પછી 9ના છેદમાં 16 આવશે. પછી આવશે 10ના છેદમાં 16 એટલે 5ના છેદમાં 8. પછી આવશે 3ના છેદમાં 4. હવે વિદ્યાર્થી મિત્રો 16મું ઉતરતા ક્રમમાં લખો. એટલે ઉતરતા ક્રમમાં એટલે સૌથી પહેલાં મોટી સંખ્યા આવશે. તો એ જ રીતે અહીંયા લસા લઈ લેવાનો છે. 4 6 12 13નો ગુણાકાર કરતા તો 12 લસા સરખો આવશે. એટલે કે અહીંયા 4 અને 3 એટલે 12 થઈ ગયા. ઉપર પણ 3 3 તારી 9ના છેદમાં 12 6 દુ 12 5 દુ 10 અહીંયા 5 એવા ને એવા જશે 5ના છેદમાં 12. હવે અહીંયા 4 તાલી 12 4 દુ 8 8ના છેદમાં 12. તો જવાબ થશે અહીંયા તો સૌથી મોટી સંખ્યા કઈ છે 5ના છેદમાં 12. સૌથી મોટી થશે અહીંયા 10 થશે 10ના છેદમાં 12 છે તો 5ના છેદમાં 6 પહેલાં આવશે. પછી એનથી નાની કઈ થશે 9 9ના છેદમાં 12 શું છે 3ના છેદમાં 4 લખાય. પછી એનથી એટલે 8ના છેદમાં 12 2ના છેદમાં 3 લખાય અને સૌથી નાની સંખ્યા થશે 5ના છેદમાં 12. એ જ રીતે અહીંયા બીજો 15 5 30 અને 2નો લસા લઈ લેવાનો છે. આ રીતે આપણે લસા લેતા પહેલાં અહીંયા 2 વડે ભાગવાનો પછી 3 વડે પછી 4 વડે એ રીતે ક્રમમાં. તો 15 દુ 30 5 એવા ને એવા 15 દુ 30 3 એવા ને એવા. હવે 5 તાલી 15 5 એવા ને એવા 15 5 તાલી 15 1 આવશે. તો અહીંયા 5 વડે તો 5 એકા 5 5 એકા 5 5 એકા 5 થઈ જશે. આ ગુણાકાર કરતાં આપણે 2 ગુણ્યા 3 એટલે 6 6 5 30 એટલે લસા શું આવશે અહીંયા 30. એ જ રીતે અહીંયા આપણે સરખો કરતા 15 ને 2 વડે એટલે 30 અહીંયા પણ 2 વડે નહીં આવે 4 દુ 8ના છેદમાં 30. એ જ રીતે અહીંયા થઈ જશે 12ના છેદમાં 30 4ના છેદમાં 30 20ના છેદમાં 30. તો જવાબ આવશે આપણો 2ના છેદમાં 3 2ના છેદમાં 5 4ના છેદમાં 15 7ના છેદમાં 30. હવે વિદ્યાર્થી મિત્રો 17મું જોઈ લઈએ. બોક્સની અંદર લખવાનું છે મોટા છે નાના છે કે બરાબર છે સંકેતમાં મૂકો. તો 1ના છેદમાં 2 તો 1ના છેદમાં તો એમાંથી મોટું કઈ થશે 1ના છેદમાં 2 થશે. એ રીતે બીજામાં આવશે નાના થશે આ નાના થશે 7ના છેદમાં 12 નાના થશે અને 8ના છેદમાં 15 મોટા થશે. 3ના છેદમાં 4 મોટા થશે અને 3ના છેદમાં 8 મોટા થશે અને 2ના છેદમાં 3 નાના થશે અને 4ના છેદમાં 15 એ બિંદુઓ કેવા હશે સરખા હશે. 18 જવાબ લખો. તો 5ના છેદમાં 13 વત્તા 7ના છેદમાં 13 બરાબર આનું લસા લઈ એટલે
5 ને 7 એટલે 12 ના છેદમાં 13. એ રીતે બીજું 19 19 એટલે 19 એક જ વખત લસા સરખો થશે એટલે 3 + 6 એટલે 9 ના છેદમાં 19. ત્રીજું 7 ના છેદમાં 23 + 10 ના છેદમાં 23 લસા સરખો એટલે 23. 7 ને 10 એટલે 17 ના છેદમાં 23. એ રીતે અહીંયા આવશે ચોથું 17 ના છેદમાં 25, પાંચમામાં આવશે 12 ના છેદમાં 25, છઠ્ઠામાં આવશે 7 ના છેદમાં 20, સાતમું 21 ના છેદમાં 29 ઓછા 7 ના છેદમાં 29. તો અહીંયા બાદબાકી કરવાનું. 21 માંથી 7 જાય એટલે 14, 14 ના છેદમાં 29. આઠમું 17 ના છેદમાં 30 ઓછા 6 ના છેદમાં 30 બરાબર. તો અહીંયા 30, 17 ઓછા 6 એટલે 11 ના છેદમાં 30. 9 23 છેદમાં 24 ઓછા 12 ના છેદમાં 24 બરાબર. તો 24 એટલે 24 લસા સરખો નીકળશે. 23 માંથી 22 એટલે કે 11 ના છેદમાં 24. 19 સરવાળો કરો 2 ના છેદમાં 3 વત્તા 3 ના છેદમાં 4. તો સરવાળો કરવાનો છે એટલે 3 અને 4નો લસા લેવો પડશે. તો અહીંયા 3 અને 4નો લસા કેટલો થશે? 12 થશે. તો અહીંયા લસા સરખો એટલે 12. 3 ને 4 વડે ગુણાકાર કરતા અને 4 ને 3 વડે ગુણાકાર કરતા લસા સરખો 12 થઈ જશે. એટલે આ 4 અહીંયા ગુણાકાર કરતા 2 × 4 એટલે 8 વત્તા 3 × 3 એટલે 9, 9 વત્તા 8 તો 17 ના છેદમાં 12 બરાબર. તો 1/5 ના છેદમાં 12 જવાબ આવશે. બીજું 3 ના છેદમાં 8 વત્તા 5 ના છેદમાં 6. તો 3 ના છેદમાં 8 વત્તા 5 ના છેદમાં 6. તો 3 8 અને 6નો લસા લઈ લેતા આપણે. તો હવે લસા લેતા તો જવાબ લસા શું આવશે? 24. તો 8 ને 3 વડે ગુણાકાર, 6 ને 4 વડે ગુણાકાર કરતા 24 લસા સરખો થઈ જાય છે. 3 × 3 એટલે 9 વત્તા 5 × 4 એટલે 20. 20 ને 9 29 ના છેદમાં 24. સાદુરૂપ આપતા બાદબાકી આપણે ભાગાકાર કરીને તો 1/5 ના છેદમાં 24 જવાબ આવશે. ત્રીજું 5 ના છેદમાં 14 વત્તા 8 ના છેદમાં 21. 14 અને 21નો લસા થશે 42. તો આ રીતે સાદુરૂપ આપતા 31 ના છેદમાં 42 જવાબ આવશે. હવે ચોથું 3 ના છેદમાં 10 વત્તા 7 ના છેદમાં 15. 10 અને 15નો લસા થશે 30. એટલે અહીંયા 3 વડે ગુણાકાર, અહીંયા 2 વડે. 3 × 9 વત્તા 7 × 14, 30 એવા એવા. તો 9 અને 23 આવો જવાબ આવશે 23 ના છેદમાં 30. પાંચમું 5/2 ના છેદમાં 5 વત્તા 2/3 ના છેદમાં 4. તો એ 5 × 15 અને 2 ઉમેરતા એટલે 17 ના છેદમાં 5 વત્તા 4 × 8 3 ઉમેરતા એટલે 11, 11 ના છેદમાં 4. 5 અને 4નો લસા લેતા એટલે 20 લસા આવશે. સાદુરૂપ આપતા તો 6/3 ના છેદમાં 20 જવાબ આવશે. એ જ રીતે છઠ્ઠું 3/5 ના છેદમાં 6 વત્તા 2/4 ના છેદમાં 9. તો અહીંયા 3 × 9, 6 × 9 એ 6 × 18, 18 ને 5 23, 23 ના છેદમાં 6, 9 × 2 18 ને 4 ઉમેરતા એટલે 22, 22 ના છેદમાં 9. 6 અને 9નો લસા થશે અહીંયા 18. એટલે 18 આ રીતે સાદુરૂપ આપતા 6/5 ના છેદમાં 18 જવાબ આવશે. સાતમું 5/1 ના છેદમાં 4 વત્તા 2/5 ના છેદમાં 6. તો 5 ચોક 20 ને 1 21, 21 ના છેદમાં 4 વત્તા 6 દુ 12 ને 5 ઉમેર એટલે 17 ના છેદમાં 6. 6 અને 4નો લસા થશે 12. તો જો આ રીતે સાદુરૂપ આપતા હતા 8/1 ના છેદમાં 12. આઠમું એટલે 12 અને 15નો લસા થશે. તો અહીંયા 15નો લસા શું આવશે? 15 અને 12નો લસા 20, 60. તો 60 થશે અહીંયા 145 વત્તા 196 છેદમાં 60, 7 વત્તા 341 છેદમાં 60. 5/41 ના છેદમાં 60. 20 સરવાળો કરો તો પહેલું છે 1 ના છેદમાં 2 વત્તા 3 ના છેદમાં 4 વત્તા 2 ના છેદમાં 3. હવે અહીંયા 2, 4 અને 3નો લસા લીધા તો લસા નીકળશે અહીંયા 12. તો એ જ રીતે અહીંયા 6 વડે ગુણાકાર લસા સરખો થશે. 4 ને 3 વડે અને 3 ને 4 વડે ગુણાકાર 6 × 1 6 વત્તા 3 × 9 વત્તા 4 દુ 8. 6 વત્તા 9 વત્તા 8 23 ના છેદમાં 12. તો 1/11 છેદમાં 12. બીજું 5 ના છેદમાં 6 વત્તા 4 ના છેદમાં 9 વત્તા 7 ના છેદમાં 12. 6, 9 અને 12નો લસા લીધા તો થશે અહીંયા 36. તો અહીંયા 6 વડે 6 એ 6 એ 36. અહીંયા 36 જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. અને 4 ચોક 16, 7 દુ 14 સરવાળો કરતા તો આપણને જવાબ મળશે 1/31 ના છેદમાં 36. ત્રીજું 4 ના છેદમાં 5 વત્તા 9 ના છેદમાં 10 વત્તા 11 ના છેદમાં 15. હવે લસા લેતા 5 એટલે 30 લસા આવશે. તો અહીંયા 5 ને 6 વડે, તો 10 ને 3 વડે, 5 ને 2 વડે અહીંયા ગુણાકાર કરતા એટલે 6 × 4 એટલે 24 વત્તા 27 વત્તા 22 છેદમાં 30. તો 13 ના છેદમાં 30, 2/13 ના છેદમાં 30. ચોથો 2/5 ના છેદમાં 8 વત્તા 3/7 ના છેદમાં 12 વત્તા 2/1 ના છેદમાં 15.
8 દુ 16, 16 માં 5 એટલે 21/8, 12 36 ને 7 43/12, 15 દુ 30, તો 1 31, 31/15, 8, 12 અને 15નો લસા શું આવશે? 120. આ રીતે સાદુરૂપ આપતા તો આપણને મળશે 8/33/120. આ જ રીતે પાંચમું, તો આ રીતે આપણે સાદુરૂપ આપતા તો જવાબ આવશે 8/37/60. છઠ્ઠું પણ આ રીતે સાદુરૂપ આપતા તો આપણને જવાબ આવશે 8/7/10. હવે 21 બાદબાકી કરો. 2/3 ઓછા 1/2. તો અહીંયા બાદબાકી છે 3 અને 2નો લસા થશે 6. તો અહીંયા 2 વડે ગુણાકાર થશે, અહીંયા 3 વડે. તો 2 × 2 એટલે 4 ઓછા 3 × 3. 4માંથી 3 જાય એટલે 1, 1/6 જવાબ આવશે. બીજું 3/4 ઓછા 2/5. 4 અને 5નો લસા થશે અહીંયા 4 અને 5નો લસા થશે 20. તો લસા આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા 20 લસા. આ ગુણાકાર કરતા 2 દુ 4, 4 ને × 5 એટલે 20 લસા આવશે. અહીંયા 5 વડે, અહીંયા 4 વડે એટલે અહીંયા 5 તાલી 15 ઓછા 8 4 દુ 8, 15માંથી 8 એટલે 60, 60/20. ત્રીજું 5/6 ઓછા 1/4. 6 અને 4નો લસા થશે અહીંયા 12. અહીંયા 2 વડે ગુણાકાર થશે, અહીંયા 3 વડે. તો 10 ઓછા 3/12, 7/12. ચોથું છે 9/10 ઓછા 4/15. 10 અને 15નો લસા થશે 30. સાદુરૂપ આપતા તો 19/30 જવાબ આવશે. પાંચમું 5/6 ઓછા 2/9. 6 અને 9નો લસા થશે 18. તો અહીંયા 3 વડે, અહીંયા 2 વડે એટલે 5 તાલી 15 ઓછા 2 દુ 4 એટલે કે 15/4 એટલે 11/18. છઠ્ઠું 5/8 ઓછા 7/12. 8 અને 12નો લસા થશે 24. તો આ રીતે સાદુરૂપ આપતા તો 1/24 જવાબ આવશે. હવે 22મું જોઈ લે વિદ્યાર્થી મિત્રો. બાદબાકી કરો તો 1/3/20 ઓછા 2/5. તો 20, 21 ને 9 ઉમેરતા એટલે 29/20 ઓછા 2/5. 20 અને 5નો લસા થશે 20. અહીંયા 1 વડે, અહીંયા 4 વડે સાદુરૂપ આપતા તો 1/1/20. એ જ બીજું 4/1/6 ઓછા 2/4/15 એટલે 6 × 8 એટલે 6 × 8 એટલે 24, 1 ઉમેર એટલે 25, 15 દુ 30, 4 ઉમેરતા એટલે 30, 34 થશે. 34/15. 6 અને 15નો લસા થશે 30. સાદુરૂપ આપતા તો 1/27/30. તો આ જ રીતે ત્રીજોનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. લસા લઈ લેવાના, લસા થશે 12. તો જવાબ આવશે 5/1/12. ચોથો 6 ઓછા 7/8. હવે અહીંયા છેદમાં કંઈ નહીં તો આપણે 1 સમજવું એટલે 6/1 ઓછા 7/8. તો લસા થશે અહીંયા 8. 48 ઓછા 7/8, 41/8. તો 5/1/8. તો એ જ રીતે અહીંયા 10 ઓછા 3/4. અહીંયા લસા થશે 4 એટલે તો અહીંયા 40 ઓછા 3 તો 37/4 ભાગાકાર કરતા 9/1/4 જવાબ આવશે. એ જ રીતે અહીંયા છઠ્ઠું જવાબ આવશે 3/2/3. 23 જોઈએ. નીચેના દાખલા ગણો. પહેલું 50 પાનાના એક પુસ્તકમાંથી મીનાએ 2/5 ભાગના પાના વાંચ્યા, જ્યારે ઈલાએ 7/10 ભાગના પાના વાંચ્યા. તો કોણે ઓછા પાના વાંચ્યા? તો પહેલાં મીનાનું જોઈ લઈએ. 50 × 2/5 સાદુરૂપ એટલે 20 પાના થશે. ઈલા માટે 50 × 7/10. તો અહીંયા સાદુરૂપ આપતા તો 35 પાના થશે. 35માંથી 20 બાદ કરતા એટલે 15 પાના બચશે. એટલે કે મીનાએ 15 પાના ઓછા વાંચ્યા. હવે બીજું, સુનિલે એક ગામનો 1/5 ભાગ સોમવારે અને 1/5 ભાગ મંગળવારે પૂરું કર્યું. બાકીનું કામ બુધવારે કર્યું. તો સુનિલે બુધવારે કામનો કેટલો ભાગ કર્યો હશે? તો કુલ કામ સોમવાર વત્તા મંગળવાર વત્તા બુધવાર. તો અહીંયા એક કુલ કામ કેટલું છે? 1. સોમવારે 1/5 છે. 1/5 વત્તા અહીંયા આપણે x ધારેલા બુધવારે. તો સાદુરૂપ આવતા આપણે તો x = 5 - 1 - 1/5. તો x = 3/5. તો બુધવારે 3/5 ભાગનું કામ કર્યું હશે. ત્રીજું, શોભાએ 11/12 મીટર લાંબી દોરીમાંથી 3/4 મીટર લાંબી દોરી કાપી લીધી. તો હવે કેટલી દોરી બાકી રહી? તો હવે બાદબાકી કરવી પડશે. તો આપણે શોભાએ દોરી બાકી રહેલી દોરી 11/12 ઓછા 3/4. 12 અને 4નો લસા લેતા એટલે 12 થશે. અને 2/12 અહીંયા 2 6 દુ 12 એટલે 2 2 થાય. તો 1/6 મીટર દોરી બાકી રહી. ચોથું, નંદિની સવારે 2/5 કિલોમીટર ચાલી.
અને સાંજે 7/10 કિલોમીટર અંતર ચાલ્યું તો કુલ કેટલું અંતર ચાલે? તો કુલ અંતર સવારે વત્તા સાંજે તો 2/5 વત્તા 7/10, અહીંયા લસા થશે 10, 4 + 7 એટલે થશે 11/10, તો 1/1/10 કિલોમીટર ચાલે. હવે વિદ્યાર્થી મિત્રો પહેલું જોઈ લઈએ. નીચેનાનું અતિસંક્ષેપ રૂપ આપો. તો 39/52, તો 13 × 3 / 13 × 4, 13 અહીંયા કટ થાય તો 3/4. એ જ રીતે બીજું 12 × 4 / 8 × 8, અહીંયા 4 × 8 કટ હશે એટલે ઉપર 3 બસશે, નીચે 2 × 4 એટલે 3/4 જ બસશે. એ જે 9 × 6, 9 × 8, 9નો અહીંયા કટ થાય, 3 × 6 અને 4 × 8, 2 કટ થાય એટલે 3/4 જવાબ આવશે. ચોથું 11 × 6, 11 × 8, 11 અહીંયા કટ થાય, એ રીતે અહીંયા 6ના ભાગે 3 × 6 અને 4 × 8, 2 કટ થાય એટલે 3/4. પાંચમું 75/100, તો 25 × 3 એટલે 75, 25 × 4 એટલે 100, 25 કટ તો 2/4 જવાબ આવશે, 3/4 જવાબ આવશે. છઠ્ઠું 19 × 3 / 19 × 4, તો 3/4 જવાબ આવશે. હવે બીજું જોઈ લઈએ. સરવાળો કરો. પહેલું છે 1/6/17 વત્તા 2/8/17 વત્તા 3/2/17, તો આ રીતે 23/17, 42/17 અને 53/17. લસા સરખો થશે એટલે 17 જ છે. 23 + 42 + 53 એટલે 118/17, તો 6/16/17. બીજું 45/19 વત્તા 64/19 વત્તા 78/19, લસા સરખો એટલે 19. 45 + 64 + 78, 187/19, તો 9/16/19 જવાબ આવશે. એ ત્રીજું 52/21 વત્તા 23/21 વત્તા 46/21, લસા સરખો એટલે 21. અહીંયા 52 + 23 વત્તા 46 એટલે 121/21, તો 5/16/21 જવાબ આવશે. ચોથું છે 13/18 વત્તા 36/11 વત્તા 49/11, લસા થઈ જશે 11 એટલે 98/11, તો 8/10/11. ત્રીજું છે બાદબાકી કરો. તો પહેલું છે 5/20/21 ઓછા 3/7/21, તો પહેલું થશે 125/21 ઓછા 70/21, લસા સરખો એટલે 125માંથી 70 બાદ કરતા એટલે આવશે 55/21, તો 2/13/21. બીજું થશે અહીંયા 111/23 ઓછા 52/23, તો 59/23 થશે, તો 2/13/23. ત્રીજું 195/29 ઓછા 96/29, તો 99/29, તો 3/11/12/29. ચોથું 133/15 ઓછા 32/15, તો 133 - 32/15, તો 101/15, તો 6/11/15 જવાબ આવશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.